કેશોદ તાલુકામાં ભારે વરસાદને લઈ ઘેડ વિસ્તારમાં નુકસાન થયું છે. એ બાબતે કેશોદ તાલુકા કિસાન કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અતિભારે વરસાદ અને ઘોડાપૂરની પરિસ્થિતિને લઈને કેશોદ તાલુકામાં થયેલ પાક નુકસાની અને જમીન ધોવાણ તેમજ પૂરના પ્રવાહને કારણે થયેલ છે. જો કે ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવકરીને નુકસાન થયું છે. જે બાબતે તાત્કાલિક ધોરણે આર્થિક સહાય આપવા કેશોદ તાલુકા કિસાન કોંગ્રેસ દ્વારા ડે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જૂનાગઢના કેશોદના ઘેડ બામણાસામાં સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને તાત્કાલિક સર્વે કરી વળતર આપવામાં આવે તેવી માંગ સાથે કેશોદ તાલુકા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા કેશોદના ડેપ્યુટી કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કેશોદ તાલુકામાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે, જેમાં જમીન ધોવાણ, પાક નુકસાની, પશુઓના ઘાસચારાનું નુકસાન, ઘરમાં પાણી ઘૂસી જવાથી ઘર વખરીને નુકસાન અને જે લોકોના ઘર ધરાશયી થયા છે એમને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે એવી માંગ સાથે આજે કિસાન કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો દ્વારા અહીંયા પ્રાંત અધિકારી પાસે આવ્યા હતા. કલેક્ટર સાહેબ પણ હાજર હતા. કલેક્ટર સાહેબ અમારી સામેથી નીકળ્યા. અમે કલેક્ટર સાહેબને કીધું કે તમે અમારી રજૂઆત સાંભળતા જાઓ, પણ કલેક્ટર સાહેબે એક કરતા બે ના થયા અને પોતાના સિક્યુરિટી ગાર્ડ સાથે જતા રહ્યા અને ખેડૂતોની એક પણ વાત સાંભળી નહીં. પણ અમે આજે અહીંયા આવેદન આપી અને ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય નહીં આપવામાં આવે, ખેડૂતોને જે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે ખેડૂતો છે એમને 30 દિવસની રોજગારી નહીં આપવામાં આવે તો ભવિષ્યમાં અમારા દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. અનિરુદ્ધસિંહ બાબરિયા, RN ન્યૂઝ, કેશોદ.